ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા નલ સે જલ યોજના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં નલ સે જલ યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આજરોજ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ લાગ્યા પણ પાણી ના આવ્યું। અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા। આંધળો ભ્રષ્ટાચાર દેખાતા સરકારશ્રીની આંખો ઉગાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટલા લઈને બહેનો આ રેલીમાં ઉમટી પડ્યા હતા અને સરકારશ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્યશ્રી દ્વારા અને ત્રણેય તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને બહેનો દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા અને હાઈ રે સરકાર હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, इंडिया 24 ન્યૂઝ, સાબરકાંઠા। ઉપર કામ ગ્રામ પંચાયત નથી કરી શકતી ત્યારે ગ્રામ પંચાયતની પાણી સમિતિ બનાવી અને એ લોકોને અંદર રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વિશે અમે અમારા એમએલએ સાહેબ થ્રુ પ્રાંત સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી અમને સંતોષાય નહીં તો અમે લોકો સરકારનો અવાજ ઉઠાવીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું। 1300 રૂપિયા પાણી